ગ્લોબલ બજારોના સંકેતો સમજીએ સહયોગી નીરજ કંસારા પાસેથી. નીરજ, ગુડ મોર્નિંગ. સંકેતો આજે થોડા નેગેટિવ સાઇડ પર ને થોડી ચિંતા કરાવી રહ્યા છે, પરંતુ શું ડિટેલ્સ છે અત્યારે વૈશ્વિક બજારો તરફથી કે ઓવરઓલ જે સેટઅપ આજે ભારતીય બજાર માટે બનતું દેખાડી રહ્યું છે? જી, ચોક્કસથી આજના દિવસે આપણને થોડાક નબળા સંકેતો દેખાઈ રહ્યા છે, કારણ કે શરૂઆત થઈ ગઈ છે સપ્ટેમ્બર મહિનાની. આજે જે નવું અઠવાડિયું ચાલુ થયું એનું ગઈકાલે પહેલું સેશન હતું અમેરિકાની અંદર, અને જો સપ્ટેમ્બર મહિનાના પહેલા દિવસે આપણને ત્યાં આગળ બજારની અંદર એક મોટો ઘટાડો જોવા મળ્યો હતો, લગભગ 600 પોઈન્ટનો ઘટાડો ડાઉ જોન્સની અંદર, તો નાસ્ડેક લગભગ 3% જેટલો તૂટ્યો છે. હવે અહીંયાથી એક ખાસ ધ્યાન રાખજો કે ઐતિહાસિક જો આપણે થોડુંક નજર કરીએ તો સપ્ટેમ્બર મહિનો હંમેશા એક દબાણવાળો મહિનો રહ્યો છે અમેરિકાના બજારમાં. એટલે અને અત્યાર સુધી જે તેજી આવી છે, તેજી બાદ એવું લાગે છે કે આ મહિને આપણને થોડું ઘણું નફા વસૂલી ખાસ કરીને અમેરિકાના બજારોની અંદર જોવા મળી શકે. પરંતુ ગઈકાલની જો આપણે ઇન ડિટેલ ચર્ચા કરીએ તો કાલે નાસ્ડેકની અંદર આપણને 3%નો ઘટાડો એક આવતો જોવા મળ્યો. જે ચીપ મેકર કંપનીઓ હતી એની અંદર એક બહુ મોટો ઘટાડો આવ્યો, જેને કારણે ગઈકાલે નાસ્ડેક અહીંયાથી આપણને થોડો ઘણો ઘટતો જોવા મળ્યો. બીજી તરફ S&P 500ના 11 સેક્ટર હતા, એ 11 સેક્ટરમાંથી લગભગ 9 સેક્ટર એવા હતા કે જેની અંદર ગઈકાલે ઘટાડા સાથેનો કારોબાર થયો છે. હવે ત્યાં અમેરિકાની અંદર એક ફિલાડેલ્ફિયા SE સેમિકન્ડક્ટર ઇન્ડેક્સ છે, એની અંદર પણ એક આપણને લગભગ 7.5 થી 8%નો ઘટાડો આવતો જોવા મળ્યો. ખાસ કારણ અહીંયાથી એ રહ્યું કે યુએસનું જે જસ્ટિસ ડિપાર્ટમેન્ટ છે એણે અમુક નોટિસો ફટકારી છે એનવીડિયા જેવી મોટી ચિપ મેકર કંપનીઓને, જેને લઈને કાલે આપણને આ ખાસ ઘટાડો જોવા મળ્યો છે. આ ઉપરાંત ગઈકાલે અમેરિકાનો વિક્સ પણ આપણને 33% જેટલો વધતો દેખાયો અને 20.72ના સ્તરની આજુબાજુ પહોંચતો દેખાયો છે. બીજી તરફ હવે અહીંયાથી બજારને ખાસ કરીને નજર છે અમેરિકન ફેડના નિર્ણય પર કે જે 18 સપ્ટેમ્બરના રોજ બેઠક મળવાની છે, અને આ બેઠકમાં શું નિર્ણય આવે છે એના પર એક નજર છે. અને ખાસ કરીને શનિવારે આપણને ચીન એટલે આજના દિવસે આપણને ચીનના ઇમ્પોર્ટ એક્સપોર્ટના આંકડા આવવાના છે, એટલે ત્યાંથી પણ શું સંકેત આવે છે એના પર એક ખાસ આપણી નજર રહેવાની છે. પરંતુ ગઈકાલે જે આપણને ટેકનોલોજી શેર્સની અંદર ઘટાડો જોવા મળ્યો, ખાસ કરીને જે એનવીડિયાની અંદર એક મોટો ઘટાડો આવ્યો, એને પગલે તો એના પર નજર કરી લઈએ તો જુઓ ગઈકાલે જે સૌથી વધારે ઘટાડો જે છે આપણને AMDના સ્ટોકની અંદર 12% જોવા મળ્યો. ક્વાલકોમ જેવા સ્ટોક પણ 12% ઘટ્યા. એનવીડિયા, મેટા, બ્રોડકોમમાં બધામાં જો 10%થી વધારેનો ઘટાડો જોવા મળ્યો. આ ઉપરાંત તમને માઇક્રોસોફ્ટ, આલ્ફાબેટ, મેટા, એપલ, ટેસ્લા, એમેઝોન બધાની અંદર એક ઘટાડા તરફી જ કારોબાર ખાસ કરીને જોવા મળ્યો છે. હવે ખાસ બીજું એક કારણ એ પણ રહ્યું કે ગઈકાલે યુએસના મેન્યુફેક્ચરિંગ PMIના આંકડા આવતા દેખાયા. થોડા મંથ ઓન મંથ બેસિસ પર ત્યાં આગળ આપણને વધારો દેખાયો છે, પરંતુ ખાસ કરીને ત્યાં આપણને કોઈ બહુ મોટા સંકેતો નથી મળી રહ્યા. એક ખાસ કરીને ત્યાંથી જે આંકડા આપણને આવતા જોવા મળ્યા છે, 46.8 જે જુલાઈમાં હતો તેની જગ્યાએ 47.2 ઓગસ્ટમાં રહેતો જોવા મળ્યો છે, એટલે કોઈ બહુ મોટા રિવાઇવલના સંકેત નથી આવ્યા. પરંતુ આ અઠવાડિયે અને આજના દિવસે અમેરિકાથી જે બીજા અન્ય ખાસ કરીને આપણને આંકડાઓ આવવાના છે એના પર એકવાર નજર કરી લો તો જુઓ આજે ચીનના આયાત નિકાસના આંકડા આવશે, જોલ્ટ ઓપનિંગના આંકડા આજે આપણને આવતા જોવા મળશે. આ ઉપરાંત આવતીકાલે સર્વિસ PMI, ત્યારબાદ નોન ફાર્મ પેરોલ અને બેરોજગારી દરના આંકડા પરમ દિવસે આવતા જોવા મળશે. એટલે આ બધા આંકડાઓ પર પણ આપણે ખાસ કરીને નજર બનાવી રાખશું, અને ત્યાં આપણે એના પર પણ એક શું રિએક્શન આવે છે એ પણ જોઈશું. પરંતુ આ બધાની વચ્ચે એક સારી વાત ભારતીય બજાર માટે થઈ છે કે ક્રૂડની અંદર આપણને ઘટાડો જોવા મળ્યો છે, અને ગઈકાલે ક્રૂડ લગભગ 5% જેટલું ઘટતું જોવા મળ્યું હતું. અને બ્રેન્ટનો જે ભાવ છે તે હવે ઘટીને $74 નીચે આવીને જુઓ 73.29 પર અત્યારે કામકાજ છે, એટલે $74 નીચે આવી ગયો છે. WTI ક્રૂડ પર ઘણા લાંબા સમય બાદ $70 નીચે આપણને કામકાજ કરવા જોવા મળી રહ્યું છે, અને ડિસેમ્બર 2023 બાદ આ સૌથી નીચલા સ્તર પર આપણને ક્રૂડ જોવા મળી રહ્યું છે. એટલે છેલ્લા 8-9 મહિનાની અંદર સૌથી નીચલા લેવલ પર અત્યારે ક્રૂડ છે. હવે ખાસ કરીને શું અહીંયાથી ચિંતા વધી રહી છે તો જુઓ અમેરિકા અને ચીન આ બંને જે સૌથી મોટી ઇકોનોમી છે ત્યાંથી માંગ અત્યારે ઘટી રહી છે, એને કારણે એક આ ઘટાડો આવ્યો છે. અને બીજી તરફ માર્કેટની અંદર સપ્લાય વધવાની પણ એક આશા છે, જેને કારણે આપણને આ ઘટાડો આવતો જોવા મળ્યો છે. તો ઓલ ઇન ઓલ એક બજારો તરફથી ખરાબ સંકેત છે, પરંતુ આપણા અર્થતંત્રની દ્રષ્ટિએ ક્રૂડનું ઘટવું આપણા માટે પોઝિટિવ છે. પરંતુ આ બધાની વચ્ચે આજના એશિયાના બજારો પણ જુઓ, ત્યાં પણ એક મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે, અને આજના ઘટાડો લીડ કરી રહ્યું છે નિક્કે. લગભગ આજના દિવસે જો 3-3.5%નો ઘટાડો ત્યાં આવ્યો છે. ઉપરાંત શાંઘાઈ હેંગસેંગ તો ઘટાડા સાથે છે, પરંતુ આપણે તાઇવાન, કોસ્પી અને સ્ટ્રેટ ટાઇમ્સના બજારો જોશો ત્યાં પણ તમને એક દબાણની અંદર જ કામકાજ જોવા મળી રહ્યું છે. પરંતુ ગઈકાલે આપણે જો 25,343 પર ક્લોઝ થયા હતા નિફ્ટી ફ્યુચર્સનો આંકડો, અને આજના દિવસમાં આપણને જે
ગિફ્ટ નિફ્ટી છે એ 25,182ની આજુબાજુના સંકેતો આપી રહ્યું છે. 160 પોઈન્ટનો ઘટાડો છે. રાહતની વાત થોડી એટલી છે કે અત્યારે સવારે જ્યારે ગિફ્ટ નિફ્ટીની શરૂઆત થઈ ત્યારે લગભગ 201 પોઈન્ટના ઘટાડાના સંકેત આપી રહ્યો હતો, જેની સામે અત્યારે થોડી ઘણી નીચલા સ્તરેથી રિકવરી ચોક્કસથી આવી છે. એટલે જોઈશું આજે આપણને એક ગેપડાઉન ઓપનિંગ તો જોવા મળે છે, પરંતુ કયા લેવલ પર ઓપનિંગ થાય છે ચાંદની એ ઘણું મહત્વનું રહેશે. જી નીરજ.